આપણે આજે ગાંધીધામમાં આવ્યા છીએ ફિશ જોવા માટે. આ એક મેળો ભરાયો છે મચ્છી માટેનો. તો કઈ રીતે બતાવે છે, શું છે એ આપણે જોઈ લઈએ. આજે આ ઉપર પોસ્ટરો લગાડેલા છે વેલ મચ્છીનું. મસ્ત મજાના પોસ્ટર લગાવ્યા છે. તો જો કદી તમે ગાંધીધામમાં ના આવ્યા હોય આ મેળો જોવા માટે તો જરૂર પધારજો. છોકરાઓને બહુ મજા આવશે. શું કે અલગ અલગ પ્રકારની મચ્છીઓનું અંદર પ્રદર્શન કરેલું છે. અને આની અંદર જવા માટે એન્ટ્રી ફી એક જણની 100 રૂપિયા રાખેલી છે. 5 વર્ષથી ઉપરના માણસ છોકરાઓ હોય એમને 100 રૂપિયા છે. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ. અંદર ડેકોરેશન આવી રીતે શણગારેલું છે, લાઇટ છે, ફિશ છે. છોકરાઓને બહુ જ મજા આવે છે. શું કે અલગ અલગ મચ્છી છે, આમ કાચની અંદર રાખેલા છે. અલગ અલગ મચ્છી અલગ અલગ પ્રકારની. જો લાલ, લીલી, પીળી અને હજી ફુવારા નીકળે છે એમને શ્વાસ લેવા માટે છે. આ શ્વાસ લેવા માટે છે. અને અલગ અલગ બજરંગી છે, લાલ, લીલી, પીળી. અને આ બધી જગ્યાએ અલગ અલગ મચ્છી છે. આજે પબ્લિકે વધારે છે. બહુ બધા લોકો જોવા માટે આવે છે. છોકરાઓને બહુ બધી મજા આવી જાય છે. જો તમે ના આવ્યા હોય તો અચૂક એકવાર મુલાકાત લેજો. અને આ જે બનાવેલું છે એ આમ 2 બાજુથી જોવાય છે. આજુબાજુથી જોવાય છે ને આપણે ઊભા રહીએ ને તો આપણા માથા ઉપર બી આમ કાચથી છે. તો આ 2 બાજુ જોવાય છે. આમાં અલગ અલગ પ્રકારની મચ્છીઓ છે. વેલ મચ્છી બી છે, કાળી બી છે. આ જો લાલ, લીલી એવી બી મચ્છીઓ છે. અને મોટી મોટી છે. આ બાજુ વધારે મોટી મોટી મચ્છીઓ છે. જો તમે ના આવ્યો તો એકવાર મુલાકાત લઈ શકો છો. છોકરાઓને બહુ મજા આવશે. આ ગાંધીધામ કેપીટી ગ્રાઉન્ડમાં બનેલો છે મેળો. જો મસ્ત મજાનું છે. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી આજુબાજુના માણસો જોવા આવી શકે. મનોરંજન માટે બહુ સરસ છે. જય હિન્દ.